ખોડિયાર મિત્રો, આજે આપણે માટેલ ધરામાં બિરાજમાન આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરના ઇતિહાસ વિશે વાત કરીશું. મોરબીના વાંકાનેરથી 17 કિલોમીટર દૂર આવેલા માટેલમાં ખોડિયાર માનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિર 1200 વર્ષ જૂનું છે. માટેલ ગામમાં માટેલ ધરો આવેલો છે. કહેવાય છે કે માટેલ ગામમાં એક ગોવાળ ગામની ગાયો ચરાવવા સીમમાં જાય. આ ગોવાળ ગામ આખાની ગાયો ચરાવતો અને ગામ એને એનું મહેનતાણું આપતા. આમ ગોવાળ ગાયો ચરાવે અને આનંદ કરે. પણ હવે બન્યું એવું કે એક ગાય આ ગાયોની ભેળા આવી અને ચરવા લાગી. પછી તો ગોવાળ એની રખેવાળી રાખે અને સાંજ પડતા જ્યારે ગૌધન પાછું આવે ત્યારે આ ગાય પાણીના ધરા તરફ હાલી નીકળે. આ રીતે 12 વર્ષ વીતી ગયા. કાયમ આ ગોવાળ આ ગાયને ચરાવે પણ કોઈ એને મહેનતાણું આપે નહીં. હવે એક દિવસ ગોવાળે વિચાર કર્યો અને જેવી ગાય પાણીના ધરા તરફ હાલતી થઈ એટલે ગોવાળ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. આ ગાય માટેલ ધરા પાસે આવી અને પાણીમાં હાલવા લાગી એટલે ગોવાળે ગાયનું પૂંછડું ઝાલ્યું અને તે પણ ગાયની પાછળ પાછળ ધરામાં ઉતરવા લાગ્યો. ભોરુડો ભરવાડ કઈ સમજી ના શક્યો. ત્યાં તો ધરાની અંદર એક મોટો સોનાનો હિંડોળો જોયો અને એની ઉપર એક માજી બેઠા હતા. ગોવાળને જોઈ આ માજી બોલ્યા, અરે ભાઈ, અહીં કેમ આવ્યો છે? તારે શું કામ છે? ત્યારે ગોવાળ કહે છે કે હે માજી, આ ગાય તમારી છે? હા ભાઈ, આ ગાય મારી છે. તો મેં એને 12 વર્ષ ચરાવી છે, તો મને એનું મહેનતાણું આપો. તો માજી આ ઝાડના પાંદડાનો ખોબો ભરીને ગોવાળને આપ્યો. એટલે ગોવાળે એ પાનને ધાબળે બાંધી લીધા અને થોડીક વાર થઈ ત્યાં તો અચાનક ગોવાળ ધરાની બહાર ઊભો હતો. એને થયું કે અરે 12 વર્ષ જે ગાયને મેં ચારી